આજે આપણે નવરંગ સખીનું જે લઈએ છીએ ને એમાં 5મું પ્રકરણ છે, છેલ્લું છે હવે આજે. આના પછીનું પ્રકરણ આપણી જોડે નથી, 5 પ્રકરણ જ છે. આમ તો 16 પ્રકરણ એમના છે, પણ આપણી પાસે 5 અવેલેબલ છે. તો એમાં વિરહીના આઠો જ આમ કે છે, જે પ્રભુનો વિરહ કરે છે ને તો 1 કલાક કરે, 5 મિનિટ કે 10 મિનિટ કે આપણે સેવા કરતા, આપણે તો હજુ એવા છે કે સેવા કરીએ ત્યારે વિરહ થયો, પ્રભુ ક્યારે કૃપા કરશો, ક્યારે. અને હવે તો કૃપા ખૂબ કરી, તમે ખૂબ કરો. હવે અમને કૃપા તો તમે આ કેવી રીતે કૃપા કરી કે આપણને બેહદી ગુરુ મોકલ્યા, અને બેહદી ગુરુ દ્વારા આપણને પ્રભુની પહેચાનથી, પ્રભુની ઓળખાણથી આ પ્રભુ છે. આને પ્રથમ પુરુષ કહેવાય, અને દ્વિતીય પુરુષ કહેવાય, અને તૃતીય પુરુષ કહેવાય. એક ક્ષરનો વિસ્તાર છે, એની ઉપર અક્ષરનો વિસ્તાર છે, અક્ષરબ્રહ્મ છે, એમાં સેવલ છે, કેવલ છે, બધું જ એ છે. અને એના પછીનું તમે જુઓ તો પરમધામના પ્રભુ એને આપણે છીએ. અને જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ, આ બધી જ વસ્તુની આપણે ત્યારે સમજ પડી, બેહદી ગુરુ મળ્યા ત્યારે. નહીં તો અત્યાર સુધી આપણે સ્વર્ગને એવું બસ આ છે એટલું સ્વર્ગ સુધી જાણતા હતા. પછી જનલોક છે, તપલોક છે, મહલોક છે, વૈકુંઠ છે, તો કશું જાણતા નતા. એ જાણ આપણને બેહદી ગુરુએ કરાય કે આ એક લોક નથી, નીચે પાતાળ હોય છે, અને આ આવી રીતે ક્ષરનો વિસ્તાર, અક્ષરનો વિસ્તાર ને અક્ષરાતીતનો વિસ્તાર. એટલે આ કૃપા, પ્રભુની કૃપા થઈ અને ગુરુ મળ્યા. અને એથી વધારે કૃપા આપણને ગુરુ મહારાજ ને પ્રભુ બેની કૃપા પાછી ભેગી થઈ. એકની કૃપાથી ગુરુ મળ્યો, અને બંનેની કૃપાથી આપણી બુદ્ધિને સમજ પડી, સ્વીકાર કર્યું આપણે. એટલે કૃપા તો પ્રભુ તમારી થઈ જ છે જ અમારા ઉપર, એવો મેં કબૂલ કરી. પણ હવે તમારો પ્રેમ, વિરહ અમને આપો, જે અખંડ સૌભાગ્યવતીનું જે સાઇન છે, જે ચિહ્ન છે વિરહ, એ અમને જ આપો. પહેચાન થયા પછીનો છેલ્લો આ પાઠ છે કે પ્રેમ થવું જોઈએ. આપણે એમને ઓળખ્યા તો ખરા, પણ હવે એવો વિરહ થાય કે પ્રભુ અમે તમને પ્રેમ કરીએ છીએ, તમે અમને. એકચ્યુઅલી તો પ્રભુ જ આપણને પ્રેમ કરે છે, આપણે તો નાટક કરતા હોઈએ છીએ. પણ હવે પ્રભુ જેવો પ્રેમ આપણને કરે છે, એવો આપણે એમને પ્રેમ કરીએ, એવી કૃપા કરો પ્રભુ. એવી અમારા ઉપર પ્રેમના દાન, કારણ કે તો સાગર છે, પ્રેમનો સાગર છે. એ સાગરનું એક ટીપું કૃપાનો સાગર હતો, એમાંથી એક ટીપું મળ્યું, બેહદી ગુરુ મળ્યા. તો હવે આ પ્રેમના સાગરમાંથી પણ એક ટીપું આપો કે અમે તમને પ્રેમ કરીએ. તો આ નવરંગ સખી કહે છે કે પ્રેમ કરવાનો આઠો પોર, વિરહણીનો આઠો પોર કરવાનો છે કે છે. પ્રિયતમ પુરુષોત્તમની વિરહણી તેમના સ્નેહ સંબંધમાં આઠો પોર જીવતી હોવા છતાં રાખ બનીને રહે છે. જે વિરહણીના અંગમાં સ્વસ્થ સ્વભાવથી વિરહ ઉત્પન્ન થાય છે, તે ભલે પ્રિયતમથી વિછૂટી પડી છે, છતાં તેને અવશ્ય પ્રિયતમનું મિલન થવાનું છે. સ્વસ્થ સ્વભાવ વડે, એટલે સહેજ, સ્વસ્થ એટલે સહજ, કરવું ના પડે, થઈ જાય, એને સ્વસ્થ કહેવાય છે. તે સ્વતઃ સ્વભાવ વડે સાધનો દ્વારા વિરહના સાધનો ઉભા થાય છે. આવી વિરહણી અવશ્ય પ્રિયતમને મળે છે. જેના ચિત્ત પર પ્રિયતમનો વિરહ ચડી બેઠો છે, એ તો માત્ર આ ભવસાગરને જોવા માટે જ અહીં આવી છે. તેનું મૂળ સ્થાન તો પ્રિયતમ પાસે જ છે. આપણને એવું લાગે છે કે આવી વિરહણી જે છે, આખો પર પ્રભુના વિરહ, કે આપણને એવું લાગે છે કે ગાડી આવી છે વૈરાટમાં, પણ એકચ્યુઅલી વૈરાટમાં નથી, એ પરમધામમાં જ મૂળ એનું આત્મા પરમધામમાં છે. પ્રિયતમ પુરુષોત્તમની જે વિરહણીનો સંબંધનો સ્નેહ જાગે છે, તેનો દેહ તો માત્ર જોવા પૂરતો છે, તેનો આત્મા તો ધામધણીમાં જ છે. જ્યાં પ્રિયતમ હોય ત્યાં જ પ્રિયતમા હોય છે. એ બંને તો નજીક જ છે. જ્યાં વિલાસ છે ત્યાં વિરહ છે, અને જ્યાં વિરહ છે ત્યાં જ વિલાસ છે. એ બંનેનો અભિન્ન અને પરસ્પરનો સંબંધ છે. વિરહ અને સંયોગનો વિલાસમાં સંયોગનો સંકેત નથી. પ્રિયતમની લીલાના આ રહસ્યને સાચી પ્રિયતમા સમજી શકે છે. પ્રિયતમ અને પુરુષોત્તમનો વિરહ રસિકોના રસરૂપ છે, કારણ કે વિરહ વિના ધામધણીનું દર્શન થતું નથી. તમે વિરહ ના ઉત્પન્ન થાય ત્યાં સુધી પ્રભુનું દર્શન નથી થતું કે છે. શ્રી નવરંગ સ્વામી કહે છે, મારા પ્રિયતમે મને વિરહ આપવા કૃપા મારા પર કરેલી છે, અને મને વિરહનું સૌભાગ્ય મળવાથી હું પિંડ બ્રહ્માંડમાં ખોવાયેલું છું. પ્રિયતમના વિરહમાં અને પ્રિયતમની એકાંતમાં થયેલી વાત ખિલવત યાદ આવે છે. ખિલવત એટલે વાત.
આ સંવાદ પરમધામની ત્રીજી બોમાં થઈ હતી. એ મનોચિત્તમાં ચડી આવે છે. આ વીરમાં મને એ સમયે કહેલા આસક અને માસુકના વચનો યાદ આવે છે. માટે મને એ જ વીરનું દુઃખ જોવા માટે મારા નયનો તલસી રહ્યા છે. પ્રિયતમના વીરમાં મને મૂળ મિલાવાનું સ્વરૂપ યાદ આવે છે, પરંતુ યુગલ સ્વરૂપને જોવા માટે આ દેહ ઉપયોગી નથી. કારણ કે તમારે દિવ્ય વસ્તુ જોવી હોય તો દિવ્ય સ્વરૂપની જરૂર છે. માઇક વસ્તુ જોવી હોય તો માઇકની જરૂર છે. કોઈ દિવસ દિવ્ય વસ્તુના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા તો માઇક આંખોથી નથી, માઇક દ્રષ્ટિથી નથી થતું. એ પ્રભુની કૃપા જોઈએ. અને એ વસ્તુ આપણને મહાભારતમાં પણ બતાવે છે કે સંજયને જયારે ધૃતરાષ્ટ્રને જયારે મહાભારતનું યુદ્ધ જોવાનું કહ્યું તો કે ના, મારાથી નહીં જોવાય. તો કેવું કે તો સંજયને પછી કહ્યું તો કે હા, હું જોઈ શકી. અને હું એને કહીએ તો બે દિવ્ય દ્રષ્ટિ આપી. પ્રભુએ દ્રષ્ટિ આપી એટલે દૂરથી ત્યારે એ જોઈ શક્યો મહાભારતનું યુદ્ધ. અને કહી સાંભળ્યું તો એ ત્યાંથી સાંભળીએ છીએ ખરો, અને સાંભળ્યા પછી એ ધૃતરાષ્ટ્રને કહે છે પણ ખરો. એટલે દિવ્ય વસ્તુ જોવી હોય એવી રીતે અર્જુનની સાથે કૃષ્ણ કેવી રીતે આમ ફરતા હતા, ત્યારે અર્જુન એવું નથી ખબર પડતી કે આ કૃષ્ણ સ્વયં કૃષ્ણ છે, સ્વયં પ્રભુ છે, એવું નતો સમજી શક્યો. એટલે એમણે અર્જુને પૂછે છે કૃષ્ણ કે મને તો બધા કે તું ભગવાન છું, નામ છું, મને તો લાગતું નથી, તું તો અમારા જેવો દેખાવ છું કે છે. દેખાવમાં એવો છું, ક્રિયાઓમાં એવું છું, તુંય ખાઉં છું, તુંય પીવું છું, તુંય સુઈ જઉં છું, તુંય નાચું છું, તુંય કૂદું, બધું જ અમારે જેવું કરું છું. તો અમે કઈ રીતે તને માનીએ કે તું પ્રભુ છું? એટલે પછી અમે વિરાટ નારાયણનું સ્વરૂપ થઈને એને દર્શન બતાવ્યા. હજારો મોઢામાંથી તો હજારો જ્વાળાઓ નીકળતી હોય એમ બ્રહ્માંડો નીકળતા, અને આ થતા, ને કેટલા એમના હાથમાંથી, એમના ચરણમાંથી, એમનાથી તરત જ અર્જુન કે બાપા સમાઈ દો, બધું જોઈ લીધું, અમે તમને ઓળખી લીધા, મેં ઓળખી લીધા, તમે પાછા જેવા અમારા હતા ને એવા થઈ જાઓ. એવી જ રીતે જયારે પ્રભુ વસુદેવ અને દેવકીના એમાં આવે છે જેલમાં, ત્યાં મથુરાના જેલમાં જન્મે ત્યારે પણ એવું જ થાય. 4 ભુજાધારી મોટું સ્વરૂપ લઈને આવે છે તો તરત જ દેવકી કહે છે કે ના ભાઈ, આ મેં તો બાળક માંગ્યું તું, આવડો મોટા ના આવા 4 ભુજાધારી ને, નાના થઈ જાઓ. અચ્છા, નાના થઈ જાય કે 4 હાથ નહીં, 2 હાથના, નહીં તો કોક તો ડિસેબલ કેસે તમે, 2 હાથના થઈ જાઓ. 2 હાથના થઈ ગયા છે. એટલે આપણા જેવું એ સ્વરૂપ ધારણ કરે છે. આપણી જોડે ફરતા હોય, હરતા હોય તો આપણે એમને ઓળખી નથી શકતા. એ ઓળખાણ કરાવવા માટે પણ એક કૃપાની જરૂર છે. એ ઓળખવા માટે, એ દર્શન આપવા માટે પણ એક કૃપાની જરૂર. એ ક્યારે એ દર્શન થાય છે? આપણા હૃદયમાં પ્રભુનો વિરહ થાય ને ત્યારે એ દર્શન પ્રાપ્ત થાય છે. મને પ્રિયતમના વિરહમાં સૈયા મંદિર યાદ આવે છે. તેથી વિરહના સમયમાં મારા અંગો પ્રજ્વળી ઉઠે છે. મને વિરહના સમયમાં હિંડોળાના રાસ યાદ આવે છે. તેથી જ કહે છે કે તમે મારો શ્વાસ ફૂંક ફૂંક કરી ઘૂંટાઈને બહાર નીકળે છે. મૂળ મિલાવાના ગોગ ઝરૂખા યાદ આવે છે. એને જોવા માટે મારો પ્રાણ દેહમાં રહેવા ઈચ્છતો નથી. પ્રિયતમના વિરહમાં ચોકી અને લાલ ચબૂતરા યાદ આવે છે. મારે એ દુઃખ દર્દની વાત હું કોને કહું? પ્રિયતમના વિરહમાં મને ફૂલબાગ અને નૂરબાગ યાદ આવે છે. જેમ જેમ તેના દ્રશ્યો ચિત્તમાં આવતા જાય છે, તેમ તેમ મારા કલેજામાં ડાઘ પડતો જાય છે. વળી યમુનાજીનો કિનારો યાદ આવે છે. તેનો કિનારો યાદ આવતા તો મારી ધીરજ ખૂટી જાય છે. એ યમુનાની મધ્યમાં આવી મેલાતો અને જલક્રીડાને યાદ કરતા તો મારા પ્રાણ નીકળી જાય છે. એ રત્નજડિત જમનાજીના કિનારાઓ યાદ આવતા તેની શોભા જોવા માટે મને પિયુનો વિરહ મારી નાખે છે. પિયુજીના વિરહમાં યમુના તટની દેહુરીઓ, ચોક અને ચબૂતરાઓ યાદ આવ્યા કરી છે. કુલ સદન અને ક્રીડા કુંજનો જોવા માટે મારા પ્રાણ નીકળવા ઈચ્છે છે. ગંભીર વન વિલાસ અને વિચિત્ર વન જોવા માટે હું મારો શ્વાસ ઘૂંટી લઈ છું. આનંદ વનની લૂંટ, અન્ન સરોવરના સુખો, ત્યાંની રેતીનું માધુર્ય, મહેલની શોભા જોવા માટેનું દુઃખ મને મારી નાખી રહ્યું છે. નેર, મહેલનો રાસ અને બડા હિંડોલામાં ઝૂલવાની ક્રીડા તો મને પ્રેમની પ્યાસમાં મારી નાખે છે. આ વસ્તુ આપણને થાય જ છે. માણેક પાડને પુખરાજ પાડ જોઈએ છે ત્યારે આપણને કેવું થાય છે, કેવું હશે, કેવા હિંડોળા હશે, કેવું હશે, ક્યારે જઈશું, ક્યારે એ જગ્યાએ જઈશું. માણેક પાડ તો ખાસ એવું થાય. લાલ રંગનો 12,000 ને જે 5મી 6ઠી ભૂમિથી જે ઉપર ચડે છે અને દિશાઓમાં જે હિંડોળા હોય છે, દિશાના હિંડોળા જોઈ ત્યારે એમ થાય કે આપણે ક્યારે બેસીશું, આપણે ક્યારે જઈશું. અને પાછી એની જયારે પેલી
સાંકળો જોઈએ છે, સોનાની સાંકળો. ત્યારે તો આપણને એમ જ થાય કે અહીં એક ચેન લેવી હોય તો બાપા કેનો ના, તો જો આપણે તો સોનાની સાંકળના હિંચકામ બેસવાનું છે ઈંડોળામાં. ત્યારે આપણને એવું થાય કે એટલું વાંચ્યું કે એટલું કર્યું કે લખ્યું ને, ત્યારે પછી જયારે પોઢાણી કે પ્રભુ આવું મળશે ને, અમને આવું જોવાનું મળશે ને, ક્યારે પ્રભુ આવું દેખાડી. તો એક જાતનો વિરહ ઉત્પન્ન થાય છે જ આપણને કે આપણને હવે આ ક્યારે મળશે, આપણને આ ક્યારે થશે. હા, 864 ઘડી આ વસ્તુ થવી જોઈએ કે પ્રભુ આટલું બધું તમારું શું, અમને ક્યારે આવું જોવાનું મળશે, તમે અમારો અપરાધ ક્યારે માફ કરશો. આપણે અપરાધ કર્યું છે. કયો અપરાધ છે? એક જ અપરાધ છે કે આપણે પ્રભુને ભૂલી ગયા. આપણે એમને અહીં આવ્યા પછી માયાના લોકોને આપણે આપણા માની લીધા અને જે પોતાનું છે એને ભૂલી ગયા. આ મોટો અપરાધ અમારો ક્યારે માફ કરીને તમે અમને પાછા લઈ જશો પ્રભુ. પ્રિયતમની યાદમાં મને માણેક શિખરની મોલાતો તળાવ તેમાં ગીર જોવા માટે મારા પ્રાણ નીકળી રહ્યા છે. 8 સાગરના ખેલો અને તેની જલક્રીડાના કારણથી મારા પ્રાણ દેહને છોડવા તૈયાર છે. પ્રિયતમની અનંત વન વિલાસો, પ્રિયતમ મેવા આરોગતા હોય તેવા દર્શન હું ક્યારે કરીશ. અનંત રસાલ અનવન અને દુગ્ધલીચા જોવા માટે હું તો વિકળ અને બેહાલ બની છું. આ ઘણી વાર અમુક ફોટા ફૂલબાગના છે ને કુંજ ને કુંજ વનોના ફોટા જે સખીઓ સાથે છે એ જોઈએ ને ત્યારે તો આપણને એમાં થાય. પછી એક સખી ઉપર 100 પગથિયા ચડે છે ને પેલું એ કરે છે, એવા ફોટા જોઈએ ત્યારે તો આપણને એમ જ થાય કે પ્રભુ અહીંયા તો કઈ નથી, એના કરતા ત્યાં ક્યારે જઈશું, આવું ક્યારે જઈશું, આવી સુગંધીમાં ક્યારે રહીશું. અહીં તો સુગંધી વાળું પરફ્યુમ, કેટલું મોંઘું પરફ્યુમ આપણે લગાવીએ ને બેટા, 12 કલાકે રહેતું નથી. લખે છે ભલે 24 કલાકમાં, કઈ રહેતું નથી 12 કલાકે. અને ત્યાં તો એવી સરસ સુગંધી. બટપીપલની ચોકી, જયારે આપણે આપણા મંદિરના ઝરૂખે બેઠાઈશું ને, ત્યાં બટપીપલની ચોકીમાંથી એવી સુગંધી, ત્યાંથી ફૂલબાગની કુંજ કુંજ વનોની ફૂલોની સુગંધી આવશે ને બેન, એવું જયારે વાંચીએ ને જોઈએ ને એવું લાગે ને ત્યારે તો આપણને એમ જ થાય કે અહીં શું કરવા આપણે રહ્યા છીએ, ખબર નહીં પડતી. હજુ અહીં શાનો મોહ છે, કઈ વસ્તુનો? શરીરનો મોહ છે, શરીરના સંબંધોનો મોહ છે કે આ પથરાનો મોહ છે, શાનો મોહ છે બેના? એવું એમ થાય એ દિવસે રાતે તો એવું જ થાય કે પ્રભુ હવે તો આ નથી જ ગમતું, આ નથી જ. ત્યાંના પલંગો જોઈએ ને આપણા બેડમાં હોઈ જાય તો એમ થાય કે આ તો જો બાપા અહીં કેવું છે ત્યાં કેવું છે, આ મૂકીને આપણે અહીંયા આયા. કેવું સરસ ચોકી ને બધું. હે આપણે આ વસ્તુ મૂકીને અહીં આયા, અને હજુ અહીં આયા તો આયા, પણ પ્રભુની ઈચ્છાથી આપણે આયા તો ખરા, પણ હજુ અહીંથી ત્યાં જવાની ઈચ્છા જ નથી. મને તો એ ઘણી વાર નવાઈ લાગે છે કે હજુ એમ થાય છે પ્રાણ નીકળી જાય છે આપણા કે ના રે ના, આ મૂકી ચલો પ્રભુ વિરમો તમારો પ્રાણ નીકળી. ગોપીઓને તો પ્રાણે નીકળી ગયા તો જ્યાં નતા જવા દીધી જે સખીઓને રાસમાં, એક મોરલીના નાદથી નથી જવા દીધી તો પ્રાણ નીકળી ગયા. આપણે આટલું જોઈએ છે તો પ્રાણ શું રૂવાટું આવતું નથી ઘણી વાર. તો હજુ તો પ્રભુ અમને આવો કેમ પ્રેમ નથી થતો તમારા પ્રત્યે? આપણે કોઈ સોનાની દુકાને કે હીરાની દુકાનમાં બકા લઈએ તોય આપણને દેવાનું કેવું મન થઈ જાય છે કે ચલો આવો પૈસો હોત તો આ વસ્તુ તો આપણે લત જ, ખબર છે ને કે સારું લાગે છે. હા, કેવું સર તો એવું મન થાય છે ને, આ સોનાની સાંકળો જોઈને મન નથી થતું આપણને કે ત્યાં જઈએ આપણે. અહીં તો મન થાય તો વિચારે કરવાનો હોય છે, પૈસા કાઢવા પડશે, આપણી પાસે આટલો પૈસો નથી, આપણે એફોર્ડ નહીં કરી શકીએ, લઈશું પછી ઘરમાં નહીં રખાય, બેંકમાં પાછું એના માટે ખોલવું પડશે. આ તો કશું નથી, તોય મન નથી થતું ત્યાં જવાનું કે આવો પ્રભુની પાસે જઈએ. પ્રિયતમના વીરમાં 5 મણી મેલાતો ખગ મૃગ પશુ પંખીઓની ક્રીડા જોવા માટે હું રાત દિવસ તલસી રહી છું. અહીં એક પિક્ચર જોવા જવું હોય કેટલું એમ કરતા હોય આજ પિક્ચર જોવા જવાનું. અને આ જો રસ સ્વરૂપ બીજુલા વનમાં બિરાજમાન યુગલ સ્વરૂપને હું ક્યારેય નિરખીશ. પ્રકાશમાન ઐદ્વતવન આપના વિરમમાં યાદ આવે છે. વારંવાર એનું સ્મરણ કરતા કરતા મને દારૂણ દુઃખ ઉત્પન્ન થાય છે. સુખદાયક વન અને રાસના સુખો યાદ આવતા મારો શ્વાસ ઘૂંટાઈ રહ્યો છે. વળી મને પ્રિયતમના વિયોગમાં તાલવન મધુવનના મંગળકારક ખેલ યાદ આવે છે. મને વિરહાતુ દશામાં એમ થાય છે કે યુગલ સ્વરૂપ
રસપૂર્ણ હિંડોળા ઉપર ઝૂલતું ક્યારે નિરખું. મણિમેલ અને પુખરાજ પર્વત તેમજ લલિત વનની મને વારંવાર ઈચ્છા થાય છે. શિખર સરોવરના સુખો, જરી ભરેલો જમનાજીનો પુલ, ચારુકુંડની કોલ, બંગલા, કુંડ, નેર, ચેપચા, ચારે ચોક બાંધેલી જમનાજી અને ખુલ્લી જમનાજીને યાદ આવતા પ્રાણ ત્યાગ કરવાની ઈચ્છા થઈ જાય છે. યમુનાજીની ચાલતી મોર, નવરંગ સખી તમને તો આટલી ઈચ્છા થાય છે, હજુ તો અમને તો કઈ જ ઈચ્છા નથી થતો. હજુ તો આ જુઠ્ઠામાં જ પડી કરાવો આટલી રહેવાની ઈચ્છા તો કરાવો અમને કે જુઠ્ઠામાં જ પડી રહેવાની. હજુ એમ જોઈએ આવે કોઈ લેવા જેમ પ્રભુ સુપર તો હજુ એમ થાય કે આ બાકી છે ને આ કરીને આવીશ, આ હજુ બાકી છે ને આ કરવાનું બાકી છે, હજુ છોકરા પરણાવવાનું બાકી, હજુ આ પરણાવવાનું બાકી, આ કરવાનું બાકી. આટલું તો વીરા અમને તો થોડોક તો તમારા જેટલો વીરા આપો અમને. યમુનાજીની ચાલતી મોડ, વળાંક, ચોક, દેહુરી, ચબુતરાઓ, જરીના ઝીલણા, કદમ કેડ આદિના વનો, સાત ઘાટો, કેડ, લીંબોઈ, દાડમ, જાંબુ, નારંગી અને વડના વનો જોવા માટે દેહ છોડવાની ઉત્કંઠા થાય છે. અમૃતવન, પાટઘાટ વગેરેના સુખો યાદ આવતા હૃદયમાં જાણે સૂળ નીકળી છે. પ્રિયતમના વિરહમાં પરમધામની ગલીઓની અનંત શોભા, માણેક ચોકના ચબૂતરાઓ, ત્યાંના પશુ પક્ષીઓ અને રત્નજડિત સીડીઓ યાદ આવતા એમ થાય છે કે હવે હું પ્રિયતમની પોળમાં ક્યારે પ્રવેશ કરીશ. વીરદશામાં મને પહેલી બોમના રંગો, કીર્તિ મંદિરના દ્વારો, ચોક અને મંદિરોના રંગો વગેરે યાદ આવે છે. બીજી, ત્રીજી અને ચોથી બોમ જોવાની ઉતાવળમાં મારા દિલમાં દુઃખ ઉપજે છે. પ્રિયતમના વિરહની યાદમાં મને પાંચમી બોમના સુખો, છઠ્ઠી બોમના સુખપાલ, પાલખીઓના સુખો યાદ આવ્યા કરે. સાતમી બોમના હિંડોળાના સુખો જોવા માટે તો મારું ચિત્ત અધીરું બની જાય છે. આઠમી બોમના ફરતા હિંડોળા, નવ બોમની તખ્ત ખુરશીઓ, 10મી બોમ અને ચાંદની ચોકના સુખો તો મારી નજરે તરે છે અને મારા પ્રાણો તડફડી ઉઠે છે. પ્રિયતમના વિરહમાં ભવન અને ભૂમિના વિલાસો અને પાંચમી બોમની સુખ સૈયામાં પોળેલા પ્રાણનાથનું મુખારવિંદ નિરખવાની ઈચ્છા થાય છે. યુથો સાથો શ્રી શ્યામાજી ગાતા ગાતા પધારતા હોય તેવું દ્રષ્ટિગોચર થાય છે. ત્રીજી બોમના શ્રીજીના લટકતા શણગારો, ગોપ ઝરૂખાની શોભાઓ તેમજ પશુ પક્ષીના ખેલોની વચ્ચે પ્રિયાજી અને પ્રિયતમની રસકેલી હવે હું ક્યારેય જોઈશ. એ બાને જો અહીંયા ચિત્વાની કરાવી દે છે, આખું ધામ બતાવી દે છે. વીરદશામાં મને એમ થાય છે કે પ્રિયતમની લટકતી ચાલ મને ક્યારેય જોવા મળશે. તેઓ શૃગાળ ધારણ કરી સિંહાસન પર બિરાજતા હોય તેની શોભા મને સુંદરબાઈ પોતાના યુથના સાથે ગાતા ગાતા પધારતા હોય, તેમના હાથમાં મેવા મીઠાઈના રત્નજડિત થાળો હોય અને પ્રિયતમ આરોગતા હોય એવા રાજભોગના દર્શન કરવા મારા પ્રાણ તડફડે છે. હમણાં જ પ્રીતિના આવા દર્શન થયા હતા. ત્રીજી ભૂમિ બધા જુદા જુદા હતા. તો એ લોકો જે આવા દર્શન રિયલી જોયા હોય એ લોકોને તો કેવું થતું હોય, ક્યારે એમ થાય કે આ બધું મૂકીને ભાગીએ. અલબેલી ચાલતી આરોગીને પધારતા હો તેવું જોવા માટે મારું મન અધીરું બની જાય છે. અને પિન્ટુને તો દરરોજ દર્શન થાય, દરરોજ. કાં તો પ્રભુનો શણગાર, પ્રભુ સિંહાસન ઉપરથી ઉભા થતા હોય, વહાલ કરતા હોય, ધીરજ રાખતા હોય, માથે હાથ ફેરવતા હોય, પાછા ગુરુ એકલા પ્રભુ શ્યામાજી નહીં, પાછા ગુરુ મહારાજ આવતા હોય, લખાવતા હોય, તો એ લોકોને પછી આ શું ગમે બેન, આ શું ગમે? મને એમ જ થાય કે જેને સાચું આપણે ખાલી અહીંયા સાચું જોઈ લીધું હોય, સોનાની કશી વસ્તુ જોઈ લીધી હોય તો કટલરી નથી ગમતી. ગમે છે આપણને કટલેરીની વસાવ? મને તો કોઈ દિવસ કટલેરી મેં વસાવી નથી. જ્યાં સુધી આપણને ભલે જેવું મળ્યું એવું સોનાનું મળ્યું પછી આપણને કટલેરીની વસ્તુ કટલેરીની દુકાનમાં જાય તો હીરા મળ્યા પછી આ કાચું જોવાનું કોઈને મન થાય બે? ગમે આ વસ્તુ તમે કહો કે રહેવું જોઈએ ઘરમાં શાંતિથી નામ રે, પણ ક્યાંથી ગમે ને ક્યાંથી ગમે? જેને આઠો પોર પ્રભુના દર્શન થતા હોય બેને એને ક્યાંથી ગમે? એટલું પાછું શ્યામાજીની પાછી કંચુકી, એમાં કંચુકીમાં કેટલા નંગ, એની પેલી દોરી, એમાં કેટલા ફૂમકા લટકે, એમાં કેટલા હાર, એમાં કઈ પૂતળીઓ, એ શ્યામાજીના ચરણની જે એ છે કાબી કડલાની એ છે, એમાં પાછી સખીઓ, નાની નાની સખીઓ ના દર્શન, પછી તેજ સખીની તિજોરીની ચાવી, ચાવી પણ પાછી કેવી ચાવી ત્યાંની,
બોલો, એવા એવા જ એના દર્શન રોજ થતા બેન. એને આ શું ગમે, એમને તમારો જ્ઞાન, તમારો ઉપદેશ તમે આપો કે આ કરો, તમારે અહીં રહો, આની જોડે રહો, નાને આવા તો ગમે. એક એક બાજુ અખંડની વસ્તુ અને એક બીજી બાજુ રાક્ષસી કુળ કે એ બેનો વિરોધ. તમે અહીંના લોકોને નથી આપણને ગમતું તો આ ગમે તમે કહો છો? બિલકુલ નહીં. પીર દશામાં મને યાદ આવી છે, ત્રીજી ભૂમ પર પ્રિયા પ્રિયતમ આવતા હોય અને બંને શુભક્ષી, અને આપણે તો પિન્ટુને કહે પણ આ પ્રીતિને આવા દર્શન. બોલો, હમણાં જ પ્રીતિને ત્રીજી ભૂમના ઝરૂખાના બધા થાળ એવા એવા સોનાના થાળમાં, થાળીઓ સોનાની બેન. આપણે તો કાચનો ઠેકાણા નહીં હોતા બેન. અરે એવા ફ્રૂટ ને સૂકા મેવાના જે બાકુડા એ પણ સોનાના, માખણ, મિશ્રી, દહીં, પાનના બીડા, મોટા મોટા બાકુડાઓ પૂરી પૂરી સોનાના પ્રભુ આગળ મૂકેલા. અને સખીઓ લઈને આવે, દોડા દોડ કરે. એ ત્રીજા ભૂમના ઝરૂખાના તો જે મેં દર્શન કર્યા હતા ને બેન, હું અત્યારે સવારના હું રોજ હું ચિતવાની માએ દર્શન કરવા માંગુ છું કે પ્રભુ મને આ દર્શન બસ મારી આંખોમાં બિરાજમાન થઈ ગયા છે દર્શન. એટલા સરસ આમ સોનાના તમે બાકુડા ને થાળ જુઓ, પાન બીડીનો તો મોટી કઠોટ જેવો થાળ હતો પાન બીડીનો તો. અને શું એ તો શોભા જ હતી, આમ કલ્પના ના કરી શકીએ. ત્યાર પછી તો આમ ઘણી વખત એમ થાય કે શું જોઈને આ માગીને અહીંયા આયા એવું થાય છે. ખબર નહીં શું માગ્યું શું આયા અને એ છોડીને. ઘોડા એકદમ ધોળા ઘોડા, પાછા એ રથમાં બેસવાનું, પાછળ રથ, એમાં પાછું બેસવાનું મળે તમને જર. બેસવાનું પછી અને અહીંનું કશું તમને ગમે તેમ કહો છો? અને બેન તો આમ બતાવે મને આમ હાથ કરી કે જો સામાજીનો શ્રૃંગાર, જો સામાજીનો શ્રૃંગાર મને બતાવે તો રથમાં બાપરે બાપ સામાજીનો શ્રૃંગાર હતો. અને આમ મન માથે હાથ ફેરવે, ખભા ઉપર આમ કરે, બે હાથ ફેરવે, કેટલું બધું મને શ્રૃંગાર, એક એક વસ્તુનો શ્રૃંગાર મને બતાવ્યો તો રથમાં બેસીને. ખૂબ ધન્ય છો. કે એની આત્મા એ છત્રસાલ રાજા હતા ને દેવચંદજી મહારાજના શિષ્ય હતા. અને એમને અત્યારે આ જો પણ એ જ વસ્તુ અત્યારે જોવાની છે કે 400 વર્ષ પહેલા આપણા જે કઈ સંસ્કાર હતા, ત્રીજા શરીરમાં સંસ્કાર હતા, તો આજે 400 વર્ષ પહેલા, અત્યારે તો કઈ રાજા નથી પણ તોય એ રાજાના ગુણ, જે રાજા જે રથમાં બેસે, ઘોડા વાપરે, એ બધું જ દેખાય છે. એટલે ત્રીજા શરીરમાં આપણા જે સંસ્કારો ગયા હોય છે ને, સારા કે ખોટા, એ સંસ્કારો તમારા દરેક જન્મમાં જો કઈ બાકી રહ્યું હશે તો હજુ પણ કેટલાય જન્મોમાં આપણને આ કરેલું એ જવાનું છે જ નહીં. પણ કોક પહેલા ધોરણમાં છે, કોક 12મા ધોરણમાં છે, કોક હજુ અત્યારે એડમિશન લીધું છે, અને કોકે પહેલા એડમિશન બધું કરી લીધેલું છે, ખાલી થોડું બાકી છે એ કરવા માટે આવ્યા છે. ખબર છે ને, આપણે ઘણી વખત એક છેલ્લું વર્ષ બાકી છે તો આપણે કરવા આવવું જ પડવાનું છે. તો છે ઘણા લોકો શું છે, હજુ પહેલા ધોરણમાં બિચારા મારા જેવા છે કે હજુ આ જ વર્ષે મને તૈયારી કેટલી સરસ કરેલી. મને કે ના આવા કપડા ના જવાય પ્રીતિ, હું લાવી છું ને શ્રૃંગાર બધો પાછો હું તો નથી પહેરતી ને ભાવનાબેન, તો મને એમણે કલ્યાણી બેને મને પહેરાયો. મને બંગડીઓ આમે નથી ગમતી પહેરવાની. તમે કહો ના કલ્યાણી બેન મને આ ટીકો, અહીંયા ટીકો પહેરાયો, બંગડીઓ પહેરી કે ના શ્રૃંગાર તો કરવો જ પડે. તો મને એમ થાય કે મને કેમ આટલું બધું પહેરાવીને ક્યાં લઈ જાય છે. પછી મને ખબર પડી કે સામાજીના સામે ગમે તેવું ના જવાય એમ. એટલી સરસ મને તૈયાર કરેલી, ગજરો લઈને આવ્યા હતા, મોડો વાર્યો ગજરો મૂક્યો માથામાં, ગળામાં નેકલેસ આટલું હેવી એવી સુધીનું પહેરાયું, કેટલી બધી બંગડીઓ પહેરાઈ, પાંચી પહેરાઈ, ચાંદલો ચોટાડ્યો, બધું કરીને પછી મને રથમાં લઈ ગયા. અને તો બહાર નીકળી ત્યાં તો એટલો સરસ રથ ઉભેલો, અને પહેલા એ ચડ્યા અને પછી મને હાથ પકડીને ચડાવી. અને જેવી હું ચડીને એવી જ મેં સામાજીને રાજજીને ત્યાં બેઠેલા જોયા. મેં એમના ચરણોમાં પ્રણામ કર્યા. પછી મને જે સામાજીનો શ્રૃંગાર બતાવ્યો, એમને જે શ્રૃંગાર બતાવ્યો, પછી મને બેસાડી
અને પછી મને આમ માથે હાથ ફેર્યો, ખભા ઉપર આમ ટેપ કર્યું, બરડામાં કેટલો બધો હાથ ફેર્યો. મને 20 મિનિટ સુધી મને એટલું બધું કહ્યું પણ મને ના જ સમજણ પડી. પછી બેન રથમાંથી નીચે ઉતરી ગયા અને મેં કહ્યું કે મને ઉતારો, કે મેં કોઈ તકે ના ઉતારી જવાનું છે પૂજા. તો મેં કહ્યું કેમ જવાનું છું મારે? હજુ હું એટલું પૂછું છું ને એટલામાં જ આખો સ્વાતિ મહારાજનું સ્વરૂપ થઈ ગયું. અને તેજ અમારી આંખો ઉજળી જાય એટલો બધો તેજ સ્વાતિ મહારાજમાં. અને લાલ મોટો ચાંદલો કરેલો, બ્લેક કલરનો જબ્બો પહેરેલો, ધોતિયું પહેરેલું. અને પછી મને કે બસ હવે મારો હાથ છોડી દીધો, પકડેલો ને જે મારો હાથ એ છોડી દીધો. અને પછી મને કે હવે તું જા બસ. પછી રથ ઉડી ગયો આકાશમાં. પછી મને ના ખબર પડી કે ક્યાં રથ ગયો, શું થયું. આજની તારીખમાં આજ સવારના હું આંખો બંધ કરીને જોતી હતી કે મને ક્યાં એ રથ ગયો ને જોયો તો, પણ મને હજુ નથી દેખાતો કે રથ ક્યાં જાય છે. એ પણ સમય આવશે ને એટલે દેખાશે જ જે કાર્ય કરવા. કારણ કે હું આજે ફરી હવે સોમવારે થી જ હું એ લઈશ. એ જે જાગૃતિ નિત્યાનંદની જાગૃતિ હવે બધાની પાસે છે, મને નથી ખબર કે મેં 14 પુસ્તકો, કારણ કે હું હજુ સુધી નવા પુસ્તકોથી યુઝ નથી. હું જૂના જ પુસ્તકો મારા જે લઈને આવી છું ને એ જ હું ઉપયોગ કરું છું. હવે તો તોય રાસલીલામાં એમાં કોક વખત લઉં છું, કારણ કે મારા પુસ્તકો બહુ જ પીળા પડી ગયા છે. એટલે પાન ગરવા મળે છે ને, એટલે હવે કંઈક નવા પકડું છું. પણ બાકી મને પહેલેથી જૂનાનો અભ્યાસ છે ને, એટલે હું જૂના જ પુસ્તકો વાંચું છું. પણ એમાં જયારે એમણે નવરંગ સખીનું, જયારે એમણે પહેલે દિવસ કે બીજે દિવસ નવરંગ સખીનો શ્રૃંગાર લીધો હતો ને, અને એ જ દિવસ મને દર્શન લીલા થઈ હતી આ રથની. શ્યામાજીના શ્રૃંગાર મને બતાવ્યા હતા. ત્યારે તો મને આમ કામ કરતી હતી તો ખુલ્લી આંખે મને શ્રૃંગાર બધા દેખાય. સવારે જ મેં આ શ્રૃંગાર જોયા. અમને બેનને મેસેજે મૂક્યો હતો હે ને કે આજે તમે શ્રૃંગાર જે મને રથમાં બતાવ્યા ને એ જ શ્રૃંગાર નવરંગ સખીમાં આવ્યા હતા તે દિવસ. ત્યારે તો મને આમ એટલું મારું દિલ ભરાઈ ગયું હતું કે આજ સવારે જ મેં બધા શ્રૃંગાર જોયા. અને અત્યારે બધા શ્રૃંગાર પાછા રિપીટ થયા હતા એ જ દિવસ, સેમ દિવસ, જે દિવસ દર્શન થયા હતા એ જ દિવસ. હા, તે દિવસે જાગૃતિ પ્રકાશનો પાઠ કર્યો પણ હું નથી આવી. આમ રીસર દેખાય, આમ બેન વાંચે મને આમ દેખાય કે આજ સવારના જ આ બધા શ્રૃંગાર એમણે મને આમ એક શ્રૃંગાર મને બતાવ્યા હતા. માથાથી પગ ચરણ સુધીના શ્રૃંગાર એમણે મને રથમાં બતાવ્યા હતા. એ જ બધું જ રિપીટ થયું હતું તે દિવસ નવરંગ સખીમાં. આપણે એવી વસ્તુ જો ધન્ય છો દર્શન તમે. કરેલા હોય તો આપણને અહીંની વસ્તુ પછી ગમતી નથી. કારણ કે સાચું જોયા પછી ખોટું કોઈને નથી ગમતું. અહીંનામાં એવું થાય છે. આ તો દિવ્ય વસ્તુના દર્શન ને બે હદે ગુરુ આપણને મળ્યો છે. વીરદશામાં મને યાદ આવે છે, ત્રીજી ભૂમ પર પ્રિયા પ્રિયતમ આવતા હોય, બંને સુભગ સિંહાસન પર બિરાજેલા હોય, અક્ષરબ્રહ્મ તેમના દર્શન માટે આવ્યા હોય, પ્રિયતમ અને પ્રિયાજીને મનાવી રહ્યા હોય, અને પ્રિયા પ્રિયતમના શૃંગાર માટે સુવાસિત પુષ્પો લઈ યુવતીના યુથો ચાલ્યા આવતા હોય, એ બધું જોવા માટે મારું મન તલસી રહ્યું છે. સુંદર સાતના સાથે હાથમાં મેવા મીઠાઈ લઈને વનમાંથી પાછા ફરતા હોઈએ એ સમયની રંગરેલ તેમજ સુંદર સાથ સાથેની પ્રિયા પ્રીતમ રમત મને ક્યારે જોવા મળશે? શ્રી નવરંગ સ્વામી કહે છે, પ્રિયતમના વીરામાં મને યુગલ સ્વરૂપ શ્રી રાજજી યાદ આવે છે અને લાડીલા શ્યામાજીની વિનંતી જોવાની ઈચ્છા છે. પ્રિયતમના ભોજન આરોગવાના સ્વરૂપને મારે જોવું છે. ભોજન કરી પ્રિયતમ ઉઠતા હોય તેવા દર્શન કરવાની મારી ઉત્કંઠા છે. શ્રી રાજજીની ભોજન બાદ આરામ લેવાની રસપૂર્ણ સૈયાના રંગો જોવાની ઈચ્છા છે. એ સમયમાં સુખદાયક ગાન, સમયના ખેલ, તેમના જાગ્યા પછીના વિવિધ વનના ખેલો જોવાની મારી ઈચ્છા છે. આટલામાં જ આપણને ચોથી ભોરનું બધું બતાવી દીધું. 11:30 જમે છે અને પછી પ્રભુ પોડે છે, અને પછી જયારે સાંજે ચોથા પોરે ઉઠે છે અને આવે છે, આટલા જ પેરેગ્રાફમાં આપણને બધી સાંજની સેવા આપણે જે લઈએ છીએ, ચાલો સખી જીલણા હોય, એ બધું જ આમ એમ લાગે કે જાણે એમાંથી જ આ જે લખ્યું છે ને એમાંથી પદો બનાયા છે. વનમાંથી સાથે આવતા સૈયાની ત્રીજી ભૂમમાં પધારતા શ્રી રાજજીને સુખ અને જીલડાના સમયના સુખો વીરદશામાં યાદ આવી છે. સુખપાલના સુખો ક્યારે જોઈશ?
એ ઇંતેજારીમાં હું તલસું છું. સકેત સદન વન કુંજ આદિમાં યુગલ સ્વરૂપ જીર્ણા કરે છે. તે દર્શનનું સુખ હું ક્યારે પામીશ? નવા સુગા ધારણ કરી વનમાં આરોગતા શ્રીરાજજીને હું ક્યારે નિરખીશ? હવે પછી સાંજે વનમાં જાય છે ને એટલે એ બતાવી. પ્રિયતમના વિરહમાં મને નિજવન અને પાંચમી ભોગમાં પોડનારા શ્રીરાજજીને હું ક્યારે નિરખીશ? કૃષ્ણ પક્ષની રાત્રિએ પ્રથમ ભોગમાં આરોગતા, ચોથી ભોગમાં નૃત્યો જોતા અને પાંચમી ભોગની લીલામાં વિહાર કરતા શ્રીરાજજીના હું મારા નેત્રોથી ક્યારે દર્શન કરીશ? શ્રીરાજજીનો નિત્યનો આનંદ વિલાસ તેમજ તેમના રાત દિવસના આનંદને જોવાની મારા દિલમાં આશા જાગી છે. પ્રિયતમના વિરહને મને યુગલ સ્વરૂપના નિત્ય નવા રંગો યાદ આવે છે. તેમની અનંત અપરિમિત લીલા રાત દિવસના સુખો મને વારંવાર યાદ આવે કરે છે. શ્રી રાજજીનો પૂર્વ સંબંધનો સ્નેહ અને પ્રિયા પ્રીતમ વચ્ચેની ખેંચતાણનો આનંદ મને વિરહ દુઃખથી મારી નાખે છે. હું હવે યુગલ કિશોર પ્રિયતમ પુરુષોત્તમનો વિરહ સહન કરી શકતી નથી. મૂળ સિંહાસન પર બિરાજમાન શ્રી શ્યામા અને શ્યામાજી સ્વરૂપ કિશોર કિશોરીના સ્વરૂપને હું ક્યારેય જોઈશ. મૂળ મિલાવાના સુંદર સાજી મને વિરહાર્તુ દશામાં યાદ આવે છે અને મારો આત્મા તરફડે છે. પ્રિયતમના કહેલા એકાંત વાક્યોની યાદી આવતા તો મને હૃદયમાં વેદના જાગે છે. હવે પ્રિયતમની હસી મસ્કરી હું ક્યારે જોઈશ? પ્રિયતમના મોહ કરનારા એ વાક્યો મને યાદ આવે છે. સૂતા જાગતા મને પ્રિયતમના એ વાક્યો ચાલે છે. મને પ્રિયતમના વિરહની કટારી વાગી છે. એથી હું તલવારથી મારા શરીરને કાપી નાખું તો પણ મને દાજ ભાગે તેમ નથી. પ્રિયતમ પુરુષોત્તમના વિરહનું ભાલું મારા હૃદયમાં વાગી ગયું છે. એવા એ હૃદયના ટુકડે ટુકડા થઈ ગયા છે, છતાં મારા હાલ હવાલ બદલ્યા નથી. પ્રિયતમના વિરહની સાંગ માગવાથી હું આ કરતી ફરું છું. મારી છાતીમાં પ્રિયતમના વિરહની છરી વાગી છે. હવે ત્યાં કુક કુક કરતા યુગલધણી જરૂર પધારશે. હું પ્રિયતમના વિયોગની મારી દોડી રહી છું. એ રુદનથી પ્રિયતમ ધણી સામેથી દોડીને મળશે. શ્રી નવરંગ સ્વામી કહે છે, પ્રિયાને પ્રિયતમના વિરહની વાત કાં તો પ્રિયાને પ્રિયતમ જાણે છે, અથવા ધામધણી પોતે જાણે છે, અથવા હું નવરંગ સ્વામી જાણું છું. શ્રી દેવચંદજી મહારાજ અને મારા સ્વાતિ મહારાજ અને મારા સુંદરબાઈ અને ઇન્દ્રાવતી સ્વરૂપથી ત્યાં નિત્ય બિરાજી છે અને નવરંગ સખીના તેમજ સુંદર સાધના તેઓ નાથ છે. એટલે પ્રિયતમના મિલન માટે ચિંતા નથી. પ્રકરણ 14 ચોપાઈ 1576. શ્રી નવરંગ સ્વામી ચીર ચીતે રસસાગર ગમતે આજે પ્રકરણ કર્યું હતું.